વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને વાટી દાળના ખમણની રેસીપી આપવાની છું. તો એની માટે મેં એક વાટકો ચણાની દાળને રાતે પલાળી દીધેલી અને આ મેં માખણની છાશ લીધી છે, એટલે કે આપણે ઘરમાં જે માખણ કાઢીએ છીએ એની છાશ લીધી છે. આ છાશ એકદમ જ સરસ છે અને આ એકદમ મલાઈ જેવી છે. અને હું દરરોજ જ્યારે મલાઈ કાઢું છું ત્યારે એમાં દહીંનું મેળવણ નાખું છું, જેથી આપણી છાશ કડવી પણ નથી થતી અને આપણે જ્યારે ઘી બનાવીએ છીએ ત્યારે બિલકુલ સ્મેલ નથી આવતી. આ એક કિચન ટિપ્સ છે. તો મેં એને રાતે ચણાની દાળને પલાળી રાખેલી છે, એને એકલી ચણાની દાળને જ પલાળી. હું ટ્રેડિશનલ રીતે કરવાની છું, તો એકલી છાશમાં જ વાટીશ. આ બટર મિલ્ક છાશમાં જ એને વાટી લઈશ અને પછી સાંજના એને એટલે રાતે મેં ટ્રેડિશનલ રીતે રાતે પલાળી દીધેલી, અત્યારે વાટીને એનો આથો આવવા માટે મૂકી દઈશ અને સાંજના એને સ્ટીમ કરીને દેખાડીશ. તો હું તમને આ બટર મિલ્ક સાથે વાટીને દેખાડું છું. તો મેં અત્યારે આ ખાલી ચણાની દાળ જ નાખી દીધી ને આમાં જોઈતા પ્રમાણમાં છાશ નાખીને હું એને વાટી. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ વટાઈ ગયું છે. હવે હું એને આથો આવવા માટે સાંજ સુધી ફર્મેન્ટેશન માટે એને સાંજ સુધી આમાં કાઢી લઈશ અને પછી સાંજના તમને ઢોકળા બનાવીને દેખાય. જોઈ શકો છો કે આપણું એકદમ સરસ વટાઈ ગયું છે. હવે હું તમને સાંજના આથો આવ્યા પછી ઢોકળા સ્ટીમ કરીને દેખાડીશ. તમે જોઈ શકો છો કે આપણે આ સરસ મજાનો આથો આવી ગયો છે અને હવે આપણે એમાં બધો મસાલો કરશું. તો આ મીઠું છે, આ સાકર છે, આ બેકિંગ સોડા છે, આ લીંબુના ફૂલ છે અને આ લીમડો છે વઘાર માટે. એમાં આદુ મરચાં નાખશું અને કોથમીર અને તલથી આપણે એનો વઘાર કરી અને એને ગાર્નિશિંગ કરશું. તો આપણે સૌ પ્રથમ આપણું આ ગરમ પાણી પણ થવા આવ્યું છે અને આ સૌ પ્રથમ આપણે આદુ મરચાંને વાટી નાખશું અને પછી આમાં નાખશું. તો આપણા આદુ મરચાં વટાઈ ગયા છે. તો આમાં આપણે નાખી દઈશું. તો આપણે આ મલાઈ ખમણ છે, તો આમાં હું મલાઈ પણ નાખીશ. તો તમે જોઈ શકો છો મેં આ 2 ચમચી હું આમાં મલાઈ નાખી દઉં છું. આ સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે. આ મેં સાકર નાખી દીધી છે અને આ આટલા મેં લીંબુના ફૂલ નાખ્યા છે. અને એની ઉપર હવે હું આ ચપટી જેટલો બેકિંગ સોડા નાખી દઈશ. હવે આપણે એને હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ પોરિંગ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણું આ પાણી પણ થઈ ગયું છે. તો હું આને બટરથી ગ્રીસ કરી અને પછી આમાં મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આને બટરથી ગ્રીસ કરી લીધું છે. હવે હું આ બેટરને આમાં નાખી અને 10થી 12 મિનિટ માટે આને ઢોકળાને થવા દઈશ. તો અમે આ બાફ માટે મૂકી દીધા છે અને પછી હું બફાઈ જાય પછી તમને વઘાર કરીને દેખાડું. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આ 5 મિનિટ માટે કરવા દઈશ અને પછી વઘાર કરી અને તમને પીસીસ કરીને દેખાડીશ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા વઘાર માટે તૈયાર કરી લીધું છે. તો હું આમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખી દઈશ. અને પછી મેં આમાં રાઈ નાખી દીધી છે. હવે રાઈને હું તતળવા દઈશ.
પછી હું આમાં તલ નાખ તો તમે જોઈ શકો છો કે આપણી રાઈ તતડવા માંડી છે. હવે આ મેં મોડું મરચું લીધું છે, એના ઓલરેડી મેં આમાં આદુ મરચાં તો નાખ્યા જ છે, અને આ મેં મોડું મરચું લીધું છે એ પણ નાખી દઈશ. અને હવે ધીમા તાપે એને તતડવા દઈશ અને આ લીમડો નાખી દઈશ. તો ઓલરેડી આપણો વઘાર થઈ ગયો છે. હવે હું આ ગેસ બંધ કરી અને એમાં તલ નાખીશ, જેથી કરીને આપણા તલ બહુ ઉડે નહીં. હવે હું વઘાર આમાં નાખી દઈશ. ને હવે તમને હું હમણાં પીસીસ કરીને દેખાડ. આપણા બહુ સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને આ કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું. તો તમે આ વાટી દાળના મલાઈ ખમણ જરૂરથી ટ્રાય કરજો. ને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુ